મહાશિવરાત્રી મેળાના સુચારુ આયોજન અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સાધુ સંતો અને વહીવટી તંત્ર સાથે મહત્વની બેઠક યોજાઈ। જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં યોજાતા વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાના સુચારુ આયોજન માટે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સાધુ સંતો અને વહીવટી તંત્ર સાથે મહત્વની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં સાધુ સંતો અને શ્રદ્ધાળુઓની સુવિધા માટે અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા। આગામી તારીખ 11 થી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારા આ મહાશિવરાત્રી મેળાને વધુ યાદગાર અને ભવ્ય બનાવવા માટે આ વર્ષે પ્રથમવાર સાધુ સંતોના નગર પ્રવેશ સાથે અલૌકિક નગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 11 ફેબ્રુઆરી સાંજે તમામ સાધુ સંતોના આગમન સમયે તેમનું ભવ્ય સ્વાગત કરવા ભવ્યાતિ ભવ્ય નગર યાત્રા નીકળશે। મહાશિવરાત્રી મેળા અંગે વિગતે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આ વર્ષનો મેળો અત્યાર સુધીનો સૌથી મોટો અને યાદગાર મેળો બની રહેશે। જૂનાગઢમાં યોજાતા મિની કુંભ મહાશિવરાત્રી મેળામાં પધારતા સાધુ સંતો ને શ્રદ્ધાળુઓને આવકારવા વહીવટી તંત્ર સજ્જ છે। શ્રદ્ધાળુઓની આસ્થાને ધ્યાનમાં રાખી દર વર્ષે રવેડી રૂટ 1.5 કિલોમીટરનો હોય છે, જેમાં 500 મીટરનો વધારો કરી આ વર્ષે 2 કિલોમીટર કરવામાં આવ્યો છે, જેથી પવિત્ર નાગા સાધુઓની રવેડીના દર્શનનો મહંતમ શ્રદ્ધાળુઓને લાભ મળી શકે। નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે સરકાર દ્વારા આ વર્ષે મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવશે। દર વર્ષે અંદાજે 1600 પોલીસ જવાનોને ફરજો સોંપવામાં આવે છે, જેની સંખ્યા વધારી આ વર્ષે 2900થી વધુ કરવામાં આવી છે। મેળામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી સમગ્ર વિસ્તારમાં સીસીટીવી કેમેરા દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે। આ ઉપરાંત પાર્કિંગ, અવરજવરના રસ્તાઓ, રહેવાની સુવિધા માટે ડોરમેટ્રી જેવી અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે। રાજ્ય સરકારના ટુરિઝમ વિભાગ દ્વારા સમગ્ર રૂટનું ભગવાન ભોલેનાથની થીમ પર સુશોભન કરવામાં આવશે। જૂનાગઢ શહેરને પણ રોશનીથી શણગાર કરવામાં આવશે। સમગ્ર રૂટમાં અનેક સેલ્ફી પોઈન્ટ, ઇન્ફોર્મેશન સેન્ટર પણ મૂકવામાં આવશે। આ ઉપરાંત શાહી સ્નાન સમયે મહાશિવરાત્રી મેળાનું લાઈવ સ્ટ્રીમિંગ પણ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું।